કિશનપુર વોર્ડમાં કાશી વિશ્વનાથ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા 55 વર્ષથી અહીંયા આગળ રહે છે। જ્યારે પંચાયત હતી ત્યારે આ બધા મકાનો મંજૂર થયેલા છે અને આ બધા મકાનો પંચાયત સમિતિ 50-55 વર્ષથી છે। ટીપીનો નિયમ છે કે જ્યારે પણ ટીપી ફાઇનલ થતી હોય ત્યારે કબજેદાર અને માલિકો જે હોય એમને નોટિસ આપીને બોલાવવામાં આવતા હોય છે કે તમારું રોડ કપાતમાં મકાન જઈ રહ્યું છે કે તમારા પ્લોટની અંદર રિઝર્વેશન પ્લોટ મૂકવામાં આવે છે, તો એના માટે પહેલાં નોટિસ આપીને એમને બોલાવીને એમને સાંભળવાની તક આપવામાં આવતી હોય છે। જ્યારે આ કિસ્સાની અંદર કોઈ પણ પ્રકારના કાયદાનું પાલન થયું નથી। કોઈને નોટિસ આપીને પહેલાં જ્યારે ટીપી ફાઇનલ છે ત્યારે બોલાવવામાં ના આવ્યા અને હવે રાતોરાત સાંભળી લાગેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે 300 મકાનોને રાતોરાત નોટિસ આપીને મકાનો ખાલી કરવા અને તોડી નાખવા માટેની જાણ કરી છે, જેના વિરોધમાં આજે તમામ સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો આજે ડીએમસીને રજૂઆત કરવા આવ્યા છે। અત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરે છે એ ભાજપ સરકાર અત્યારે જુએ કે અહીંયા કેટલી બહેનો પોતાના નાના બાળકો સાથે અહીંયા હાજર છે, પોતાના હક માટે, ન્યાય માટે અત્યારે અહીંયા દક્ષિણ ઝોનના રામબાગ વિસ્તારમાં બધા બેઠા છે બહેનો। આજે 250 મીટરનો જે રોડ છે કિશનપુરમાં, જ્યાં હું રહું છું ત્યાંથી 1000 વાર પસાર થઈ ચૂકી છું, એ 250 વાર રોડમાં મોટો કરવાની કોઈ જરૂર જ નથી। તેમ છતાં 10 મીટરની જગ્યાએ અત્યારે 25 મીટર રોડ વધારે છે, એના કારણે 10 થી 25 દુકાનો અને 200 મકાનો તોડવાની સરકારે આ લોકોને નોટિસ આપી છે। આજે આ લોકો અચાનક જ એકદમ જે બહેનો પોતે કરકસર કરીને દાગીના વેચીને હપ્તા ભરીને માંડ પોતાનું ગુજરાન ચલાવી મકાન બનાવે છે અને એ મકાન બનાવ્યા પછી જ્યારે રાક્ષસી પેલા નાના ગામડામાં નહીં પગ મૂકતો તો આપણે વાર્તા સાંભળીએ એવું રાક્ષસી કૃત્ય ભાજપ સરકાર કરી રહી છે।